હે ગાઈસ, કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળુ વ્લોગ. તમારું સૌનું સ્વાગત છે એક નવા ફાળુ વ્લોગમાં. ને આજે ઘરેથી ચાલુ કરો વ્લોગ આજે, એટલે ઘરે હું મેં અને આપણે આપણું ડેલીનું કામ ચાલુ કરી દઈએ. અને 2-3 કામે આજે મને એટલે કરીએ ચાલુ. તમને મેં આજનો મોસમ बताऊं. આજે બી આવો કાગે અને હાલ પર મને એ ઘરે જવું કેમેરા રીસેટ કરવા હતું. કેમેરા મને અંદર એક રીસેટ કરવો હોય અને બીજું મૂકવું હોય આપણે એનો પાસવર્ડ ને એને જેનું ઘર છે તેને ફોન નંબરમાં એટલે જઈએ. તો હાલ ફિલહાલ પર આવી ગયો અહીંયા. અને હવે આપણે કરવાનો છે કેમેરો સેટઅપ આવી રહ્યો. તો હાલ ફિલહાલ માટે આ મેં કરી દીધું હોય. અને હવે હું અહીંયાથી બંધ કરીને જાઉં અને મેં મેસેજ કરી દઈશ. અને મને 10:30 વાગ્યા ઊંધીમાં આપણે જરાક ક્લિનિક પર જવું એ જગ્યાએ જે શૂટ કરવા ગયું તો તમને પહેલાં ખબર હોય. જરાક એ લોકોનું મને એને આઈડીનું કરવું હોય, મને યુટ્યુબ આઈડીનું બધું. એટલે ત્યાં જઈશ મેં, એટલે તમને એ જરાક ઘણું બતાવીશ. અને એ આઈડી એ બતાવીશ, તમે જરૂર જઈને ચેક કરી આપો અમે શું શૂટ કર્યું અને શું એડિટ કર્યું હોય. હાલ પર ઘરે જાઉં અને બીજા કામ બતાવું. તો હાલ ફિલહાલ પર 6:30 થઈ ગયા. અને આજે સુરતના કરીએ રવિવારના નથી તો આમાં ક્લિનિકનું નહીં બધું બતાવી દીધું હતું મેં હાલ પર. તો એ હવે બધું ખણી અને પણ કરીએ. फिलहाल पर सोलर पेनल में साफ कर दीधी है. અને તમે એટલી વારમાં તમે મસ્ત એવો ટાઈમ લેપ જોયો હશે ત્યાં સુધીમાં. તો હાલ ફિલ્મ માટે હવે નીચે જઈએ, બધું મૂકીએ, ચાર્જિંગ મૂકવું પડશે બેટરી આને. તો મૂકીએ અને આગળ જોશું જે કરવામાં આવશે એ. અને બાકી આટલો વખત વેધરમાં તમે મસ્ત ટાઈમ લેપ જોયો વાદળ. તો હાલો જઈએ ને હવે તમને પછી મળીએ. એવું કામ થશે તો પછી ના બતાવીએ છીએ લાયક તો, કેમ કે ઇમ્પોર્ટન્સ નેવર કમ અગેન. અને આજ હું કહેવા જાઉં તો આજે 2-3 દિવસે હવા એટલી એકદમ ફૂલ સ્પીડમાં હવા આવે રહી. આ હમણાં જરાક કેમેરા સાફ કરી દઈ. તો હમણાં કહેવા જઈએ તો 2-3 દિવસે ફૂલ હવા ચાલુ, ફૂલ હવા નોર્મલ હવા કરતો જે ગરમીના ટાઈમે બફારો મૂકતો જે કરતો હતો ને એ આશા આમાં હવડું થઈ ગયું આનમાં. હાલ ફિલહાલ માટે મેં જરાક નીકળે તો આંટો મારવા હતું. અને સરપ્રાઈઝ બી એ તમને જલ્દ ખબર પડશે. તો હમણાં આવ્યું જરાક આ વાઈફાઈ બૂસ્ટર ચેક કરવા હતું. અહીંયાથી પાવર આવેલો કે નહીં આના અંદર આ પ્રોટેક્શન લગાડીને વરસાદ આટું ને ભેજાટું કરીને અહીંયાથી આપણું વાઈફાઈ જાય રૂમ આવી બીજા ઘરે. એટલે શું હે કે વાઈફાઈ એક રિચાર્જ એક હાલે 2-3 ઘર, એટલે અમે હાઈ MBPS વાળું કરાવ્યું હોય. હાલ ફિલહાલ માટે આ જે બૂસ્ટર હે ને અહીંયા આપણે ને એવું જો તમને બતાવવા જાઉં તો આ બે લાઇટ ચાલુ હોય અને નીચે પાવરનો બટન. એ મેન બૂસ્ટરની ત્રણ લાઇટ ચાલુ રહેવી ખપે તો સમજવાનું કે વાઈફાઈ બરાબર રીતે કામ કરેલું. અને થ્રુ આ વાયર કનેક્ટેડ આપણું છેડ નીચે, એટલે
આવું હે આપણે વાયરથી મેન હાલેરું આપણે લેન વાઈફાઈ એટલે કોઈના બૂસ્ટર આવે થ્રુ ટાવર જો આપણે બાજુવાળા ઘરનું આ બૂસ્ટર લાગ્યું હોય થ્રુ નેટવર્ક હાલે એ અને અમારું થ્રુ વાયર હાલેરું BSNLનું હે તો આપણે આ નેક્સ્ટ ડે તો હાલ પર આ વ્લોગને કરીએ એન્ડ તો હાલ પર શું કે દુકાને આવ્યો હું તમને બીજા વ્લોગમાં જરૂર ખબર પડી જશે શું અને કેમે તો આ વ્લોગને કરીએ એન્ડ અને તમને મળી બીજા વ્લોગમાં